સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મોકુ મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો। ગયા સમાગમમાં આપણે વાત કરી ભગવાન ઋષભનાથના પૂર્વભવની સંકિતની શરૂઆત થઈ, બી રોપાઈ ગયું કે સૂરી સ્મૃતિ થઈ શેઠને ખેત કરે વિસાર્યા રે, જાતે જઈ સૂર્યને નમી દોષ ખમાવી નિમંત્ર્યા રે, કે હું ભૂલી ગયો છું, મને માફ કરો, મહેરબાની કરે મને તમને વોરાવાની તક મળે એવી ભાવના હું ભાવું છું। એટલે સાધુ એમનો કે હાલો એમ કે અવસરે પછી બીજા ત્રીજે દિવસે જાય છે। ગોચરી કાળે મુનિ ગયા અન્નાદિના દેખે રે, તાજું ઘી હતું તે દીધું શેઠે બહુ બહુ હરખે રે, શેઠ બોધિ બીજ પામ્યા દાન થતા સુપાત્રે રે, અપૂર્વ ભક્તિ ઉલસી વર્ણો રોમાંચિત ગાત્રે રે। રોમાંચ થયા ને કે મારા અહોભાગ્ય કે મારા ઘરનું મારી માલિકીનું ઘી સાધુના પાત્રમાં પડ્યું, ભાવ સફળ થઈ જાય। અને એ કરતી વખતે જ્ઞાનની આજ્ઞા ઉઠાવતી વખતે કે આવું દાન આપતી વખતે અહોભાવ જાગે ને, અનંત કર્મોની ભેખડ તૂટી જાય। નહીં તો ઘણી વાર આપણે દાન આપે પછી એમ થાય આટલા બધા ન આપ્યા હોત તો સારું હતું, પહેલાં લખાવી નાખે બધા બોલતા હોય એટલે 5001 પછી એમ થાય 3000 લખ્યા હોત તો એ સારું હતું। એટલે 5 એનું પુણ્ય નહીં, 3000 લખ્યા સારું હતું, એ લોભના કર્મ બંધાઈ જાય સાથે। કરવું કરોડવું કરતે પતે અનુમોદવું, માને કે પતિ પત્ની છે, પતિ એમ કે 1001 લખાવા છે એટલે પત્ની કે 501 લખાવો એટલે એને 500નો જ ફાયદો થાય, પતિને 1000 થાય કે લખાવો એટલે બેને 1000નો ફાયદો થાય। કરવું કરોડવું અનુમોદવું, ઘરમાંથી ગયા તો 1000 જ રૂપિયા, આ બરોબર છે એટલે બેને 1000 રૂપિયાનો ફાયદો થાય, એમ શાસ્ત્રમાં લખ્યું છે। પણ ઘણી વાર એવા કર્મ હોય, લોભ કર્મ ઉદયમાં આવે કે જીવ કરી જ ન શકે। તો એક ચમચી ઘીમાં શું, પણ લેનાર અને દેનાર પાછા કોણ છે એ પણ જોઈએ હમણાં આપણે। કહે કૃતાર્થ કર્યો મને મુનિને નમી વળાવે રે, મુનિ જતા નિસ્થાન કે ધર્મલાભ સુણાવે રે। પછી મુનિ તો પોતાની છાવણીએ વહી ગયા ઉતારે, આ જાય છે ત્યાં શ્રાવકને ઘરે જ્યારે સાધુ ગોચરીએ જાય ત્યારે ધર્મની વાત ન કરવા માંડે, પછી મનાય છે। નહીં તો શું થયું, ગોચરી લીધી એના બદલામાં ધર્મલાભ આપે જ ને, વેચાતી મળે એવી વસ્તુ નથી। શાસ્ત્રમાં તો કુપોલદેવે બોલ લખ્યો છે વચન સપ્તશતીમાં કે આ ધર્મનું કામ કરતો એને પૈસા લે ને આ છૂટ નથી। આ આજીવિકા માટે આ વપરાય નહીં, આ સાધન પરિગ્રહ ભેગો કરવા માટે વપરાય નહીં આ સાધન, એ તો એ પરિગ્રહના ભાર નીચે દબાઈ મરે છે। એટલે નિયમ છે વચન સપ્તશતીમાં કુપોલદેવે લખ્યો છે મહાનીતિમાં કે આમાં આ રળવાનું સાધન ન હોવું જોઈએ। ધર્મની વાત કરવી છે જીનેશ્વરના માર્ગની, તો કૃતાર્થ કર્યો મને કે હવે ધર્મ તત્વ ઉપદેશો, તો જાય છે ધર્મલાભ। રાત્રે શેઠ ફરી ગયા મુનિને વંદી બેસે રે, મુનિવર કરુણા આણીને ધર્મ તત્વ ઉપદેશે રે। બધી વાત કરે છે કે ધર્મ કોને કહેવાય, ગોચરી કોને કહેવાય, દાન કોને કહેવાય, આ સંસાર શું છે, એ છાવણીમાં બધો ધર્મલાભ આપે છે આ શ્રાવકને, આ શેઠને, ઋષભનાથ ભગવાનના જીવને। ઉત્તમ મંગલ ધર્મ આ સંયમ તપ અહિંસા રે, સદા ધરો મન ધર્મમાં સૂર પણ કરે પ્રશંસા રે, કે શ્રાવક જો આ ધર્મ પાળશે જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે તો દેવ લોકોએ પ્રસન્ન થાય। શાસ્ત્રમાં એમ લખ્યું છે કે વ્રતી શ્રાવકને દેવ દેવીઓ આકાશમાંથી નમસ્કાર કરે। કોઈ સાચો સાધક હોય ને, બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય, સાચી ભક્તિ કરતો હોય, તપસ્વી હોય તો અહોભાવથી નમસ્કાર કરે દેવ, અવધિ જ્ઞાનથી જોવે અને ભાવના ભાવે હું ક્યારે આને જેવો શ્રાવક થાવ ને હું પણ જીનેશ્વરના માર્ગનું આરાધન કરું ને છૂટી જાઉં। એટલે કહે ને હે દેવાનું પ્રિય, એટલે મનુષ્ય ભાવ દેવોને પણ પ્રિય છે, કેમ કે દેવ પાસે સંયમ નથી। મનુષ્ય ધારે તો સંયમિત જીવન જીવી શકે, એટલે દેવાનું પ્રિય।
આપણી ભક્તિ બહુ ઉચ્ચ પ્રકારની હોય ને, બધા સાચા મુમુક્ષુ ભેગા થાય, આત્મસિદ્ધિ કરે, તો શાસ્ત્રમાં વર્ણન છે એ વેકરી લબ્ધિ ફોરવીને પતંગિયું કે મચ્છર જેવા તેની સાથે બેઠા હોય ખૂણામાં, એ બી સાંભળતા હોય. સંયમ નથી, કવલ આહાર નથી કે મારે ઉપવાસ, પણ એને ખાવાનું જ નથી, તો એ ખાલી ચિંતવે દૂધપાક, એટલે દૂધપાકનો સ્વાદ આવી જાય. એટલે તપ કેવી રીતે કરે કે રાત્રિ ભોજનનો ત્યાગ, એને દિવસે નથી ખાવાનું તો. અને ક્યારેક પછી એવા કુતુલ વાળા દેવો એવો કુતુલ કરે, ફૂલની વૃષ્ટિ કરે, વરસાદ વરસાવડાવે, નાચે કૂદે, ટબલચી, ઢોલક દેવ, એવા બધા દેવ હોય. આ કલ્યાણક હોય તીર્થંકર ભગવાનના, ત્યારે બધું શાસ્ત્રમાં વાત આવે ને કે દેવ નાચ્યા, દુંદુભી વગાડી, એટલે ઇન્દ્ર હુકમ કરે, ચાલો દુંદુભી વગાડો, વગાડે, જાઓ નાચો, ઢોલ લઈને, નગારા લઈને, ચામર લઈને નાચો. એટલે મૂળ તો રાય પથણી સૂત્ર, રાજપ્રશ્ન્ય, લંબાણમાં બધું વર્ણન છે. એ કયા પ્રકારના દેવ છે, એટલે ઇન્દ્ર હુકમ કરે. ઇન્દ્રને અવધિજ્ઞાન છે, એટલે ખબર હોય કે નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર ભાવને ઉમ્યો આવે છે ને સ્નાત્રમાં ને પૂજાના પાઠમાં, કે હું દેવલોકમાં આવ્યો કેવી રીતે, કે મેં જાણતા અજાણતા અહોભાવ રૂપે જીનેશ્વરનો ધર્મ આરાધેલો, એ પુણ્ય પ્રકૃતિ બંધાઈ ગયેલી, એટલે હું અહીંયા આવ્યો છું. હવે અવધિજ્ઞાનથી ખબર પડી આ ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક છે, નિર્વાણ કલ્યાણક છે, ગર્ભ કલ્યાણક છે, જન્મ કલ્યાણક છે. એ દેવો નાના દેવોને મોકલે, બધા હુકમ કરે, જાઓ જલ્દી નાચો. બધા ઢોલક દેવ, તબલચી, શરણાઈ વગાડવાળા, નાચો, લે ચામ નાચે. એટલે રાજપ્રશ્નમાં લંબણ વર્ણન છે. એટલે દેવ દેવીને સંયમ નથી, એટલે એને નાચવાનું હતું. આ શ્રાવક ધોતી ઉપર એ નાચવા માંડ્યો ભગવાન આગળ. તારે તો આંબેલ કરવાની છે, ભૂખું રહેવાનું જ તારે એ દિવસે. તારે 3 મીઠાઈ ખાવાની હોય, અનાથ થઈ ગયો તું, ભગવાન વયા ગયા. દેવ પાસે સંયમ નથી, એટલે દેવ નાચે, અપ્સરાઓને મોકલે, અપ્સરાઓ નાચે, હાથની સિંડ ઉપર ઊભી રહી અપ્સરા નાચે. લાંબુ વર્ણન છે આ. એટલે જે દેવ દેવીને કરવાનું હતું એ વાંચી લીધું શાસ્ત્રમાં, અને શ્રાવક કરવા માંડ્યો. ઉપવાસ, એકાસણ, આંબેલ છોડીને, અને એને ધર્મનો ભાગ ગણવા માંડ્યો. એ મનમાં વિચારે, એ આમ નાચતો હોય તીર્થંકરની મૂર્તિ સામે, નીચે મકોડા બધા ચાલે છે, એટલે આગળવાળો મીઠાઈ લાવેલો ને એ ઢોળાયેલી થોડી, અને ચેત એરિયા પછી બોલે, તું એરિયા પછી બોલે છે, અને મકોડો પર તો ઊભો છું તું, લાલ કીડી, કાળી કીડી, મકોડા. અનંત 24માંથી ક્યાં ભગવાન પ્રાર્થના સ્વીકાર્યા? પણ સમજાવણ ઉપકાર છો. ઉપયોગ એનું નામ જ ધર્મ છે ને, ઉપયોગ તો ધર્મ, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. કુપલદેવ સિદ્ધાંત આપ્યો છે. પણ બધા કરે છે તો, અરે બધાએ તો નીચેની ટિકિટ લીધી છે. તારે અમદાવાદ જવું ને, એ તો પુનાની ગાડીમાં જ દોડે જ બધા. રાજપ્રશ્ન્ય, રાય પસેણી સૂત્રનું નામ છે. એમાં દેવલોકનું વર્ણન, દેવીનું વર્ણન. એમાં પહેલું બીજું દેવલોક છે ને, એ મનુષ્યને કેવો સ્ત્રી પુરુષને સંબંધ એવો જ હોય. પછી ત્રીજા દેવલોક પછી આખો અલગ હોય. અને સમકીદી દેવને તો પછી આવું, અને જે ક્ષાયિક સમકીદી હોય એને તો વેદોદય હોય જ નહીં, સર્વાસિદ્ધના. ખાલી બેઠા બેઠા દર્શન કરતા હોય તીર્થંકરના, કેવળીના, શ્રુત કેવળીના. અને સર્વાસિદ્ધના દેવો તો અંદરો સત્સંગ કરે એમ છે. એમ બધું વર્ણન છે, બધું વ્યવસ્થિત વર્ણન છે બધું. એટલે જ્યોતિષક દેવ, વૈમાનિક દેવ, એ પછી ગ્રેવ્યક હોય, પછી એના ઉપર અનુત્તરવાસી, ચારે દિશામાં એક ને વચમાં સર્વાર સ્થિત, 12 યોજન દૂર સિદ્ધશિલા. વ્યવસ્થિત જૈન ભૂગોળ છે આખું, ગણિત શાસ્ત્ર જેવું છે. બધા માપ આપેલા છે કે કયા દેવ શું કરે. એ શાસ્ત્રમાંથી વાંચીને કોઈ કહ્યું, પોતાનો તો ટાઈમ નથી વાંચવાનો, કંઈ કોઈ કહ્યું આમ કરવાનું એટલે કરવાનું, ધર્મ થઈ ગયો. એટલો સહેલો ધર્મ હોય. ઉપદુલ લખે છે, યોગીઓ જેને માટે 436ના છેલ્લા ફકરામાં ભવે ભવથી આરાધના કરે છે, આત્મતત્વ આત્મા ન આવ્યું, અને આમાં આવી જશે. આ મળ્યા પછી આ કરવું છે. હજી એને નથી મળ્યું તો વાંધો જ નહીં. તો એ અરે ભાવચક્રનો આંટો એકે ન ટળ્યો. 16મે વર્ષે ખીજાય કોઈ મૂર્ખા કર્યું શું? તો બહુ પુણ્ય કર્યા પંથે આમ મળ્યું છે. વિતરાગનો ધર્મ તો મળ્યો, વિતરાગની વાત સમજાવવા વિતરાગ મળ્યા, તોય આ દશા કે સારું થયું શાહી ઢોળાઈ ગઈ. કે જે 67માં પાઠ ઉપર શાહી ઢોળાઈ ગઈ એટલે મારે નવું પદ લખવું પડ્યું. ને કુપોલદેવે જ નામ આપ્યું કે આ પદ અમૂલ્ય છે, અમૂલ્ય તત્વ વિચાર નામ આપ્યું. કોણે વખાણ્યું આ પદ? શ્રીમદ રાજચંદ્રે પોતે નામ આપ્યું અમૂલ્ય તત્વ વિચાર. એમાં લખ્યું આ કે તોય અરે ભવચક્રનો
આંટો એકે નહીં ટળ્યો. કર્યું શું તે? અમે તમારી સામે ઊભા છીએ, મોતીલાલ ભાવસરને કહે છે, 500 જોજન ઉગાડે પગે ચાલશો મુનિઓ તોય જ નહીં મળે સત્પુરુષ. અમે તમારી સામે ઊભા છીએ તોય પ્રમત કરો છો. આ બધું મળ્યા પછી નથી મળ્યું તો બરોબર. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર ભાળો. વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પોકાર કરે છે, ગુરુ નથી થવું કાંઈ. કે છે ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે. અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે એ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. તમારે તો લાઈન ક્લિયર છે કે અનુસરતા. આ કાંટા ખસેડતા અમારું મન જાણે છે અમને કેટલી મહેનત પડી છે, અને કા પરમાત્મા જાણે છે કે આ કાળમાં કે લોકો લાખો ગાઉ મૂળ માર્ગથી દૂર છે. 755માં અને 708માં ગોપાલદેવ કહે છે લાખો ગાઉ દૂર વહી ગયા છે મૂળ માર્ગથી. કોઈ કરે તો સારું કે, પણ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી એમાં લખે છે. એટલે ક્યાં દ્રષ્ટિ જાય છે? આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે, એટલે પોતા પ્રત્યે કે જો બીજા કરત તો અમે ન કરત કે. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો. સુખદ સ્મૃતિ છે તેની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. કોઈ જ્ઞાની નથી અત્યારે એટલે અમારે એટલી મહેનત કરવી પડે છે. જો જ્ઞાની હોત ને તો એની કેડ અમે ચોટજો. ત્યારે જ્ઞાની નહોતા, હવે લોકોને મળી જાય છે અત્યારે. અશેરું છે 12મું, 11 તો થઈ ગયા. તાજમહાલ, કુતુબ મિનાર, પીધાનો ઢલતો મિનારો છે ને, આશ્ચર્ય છે આ બધું. આ એક આશ્ચર્ય છે. ગોપાલદેવ કહે છે અમને ન મળે નહીં તો અમે આ મહેનત ન કરત. હવે મળી જાય છે સહેલાઈથી. એટલે ચોથો કરો શરૂ થઈ ગયો, તું જન્મ્યો એટલે. નિંદાપાત્ર નહીં, આ દયાપાત્ર છે. આ કરુણા ઉપજે જોઈએ. રડે છે ગોપાલદેવ, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો. કરુણા ઉપજે જોઈએ, એની દયા મુદને રહી કે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. મને દયા આવે જ કે એટલે મારે ચેલા નથી કરવા. એને તો સિદ્ધાંત મૂક્યો ભક્તિનો કરતા છે માટે મારો છે એમ. જેણે નથી જોયું એને નમસ્કાર. જે ભક્તિનો કરતા માટે મારો માને એને નમસ્કાર નહીં, મારા પાછા લઈ લ્યો એમ કે છે. તો સિદ્ધાંત છે 6 પદનો પત્ર. આ બધું મળ્યા પછી હજી આ દશા કે છે. કૃતાર્થ મને કર્યો રાત્રે શેઠ ગયા. ઉત્તમ મંગલ ધર્મ સંયમ તપ અહિંસા રે. ધર્મ કયો? 5 ઇન્દ્રિયનો સંયમ. આ જ વાત શંકરાચાર્ય કહે છે. બધોય કો કોણ બંધાયેલો છે? યો વિષય અનુરાગી. 5 ઇન્દ્રિયમાં લટ્ટુ છે. મોક્ષ કોનો થઈ ગયો? કોવામે મુક્ત, વિષય વિરક્ત. મણિરત્નમાળાને 32 શ્લોક છે ખાલી. બીજો શ્લોક છે. કોઈ બધો અવધાનમાં વાપરેલો. આ આડાવાળા અક્ષર આપેલા. કોઈ બધો શ્લોક તો બનાવ્યો આ સંસ્કૃતમાં 2 ચોપડી બનેલા ને. બધોય કોણ બંધાયેલો છે? એવો વિષય અનુરાગી, સંયમને તપ કરે. કોવા વિમુક્ત, વિષય વિરક્ત. પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. આ પુરુષ મેળ્યો છે આવો ભવનું જ્ઞાન લઈને. હજી જીવને ભાણામાં ખૂટે છે એટલે બીજાને ભાણામાં નજર જાય છે. અખૂટ મેળ્યું છે તોય. ઉત્તમ મંગલ ધર્મ સંયમ તપ અહિંસા રે. સદા ધરો મન ધર્મમાં. સૂર પણ કરે પ્રશંસા, દેવે વખાણ કરે. સાચા શ્રાવક શ્રાવિકાને દેવોને દુર્લભ છે આ. ધર્મ જ પોષે જીવને, માસમ દયા બની રહે. તારું પોષણ કોણ કરશે? ધર્મ. રક્ષણ પિતા સમૂહ કરે, સંગતિ મિત્ર તણી રહે. બોલીએ જ ને આપણે તમેવ માતા પિતા ત્વમેવ, તમેવ બંધુ સખા ત્વમેવ. એ તો મૂળ જૈનેતરમાંથી આવ્યું છે. જૈનનું એ જ છે. 63 શિલાપુરમાં હેમચંદ્ર મહારાજે આ જ લખ્યું છે. ધર્મ જ ભૂપ પદે ધરે. ધર્મથી તને દેવપણું મળશે. મનુષ્ય દેહ તને બહુ પુણ્ય કરે પુણ્ય ક્યાંક ધર્મ હારે જો હશે. ગોપાલે કહ્યું છે આચરણ ઉપરથી એમ લાગે છે અકામ નિર્જરાથી. ધીરે 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 અકામ નિર્જરાથી. જો સકામ નિર્જરાથી મળ્યો હોત મનુષ્ય દેહ તો આવી દશા ન હોત એની.
પણ તોય હવે મળી ગયો છે આ, તો હવે વાપરી લે. અકામ રીતે તાત્કાલિક ન્યાયથી મેળવ્યો છે આપણને આ દેહ. મનુષ્ય દેહ તો કાકતાલીન નથી મળ્યો છે, આપણે શ્રીમદ રાજનો માર્ગે કાકતાલીન ન્યાયથી મળ્યો છે. 4 જણ માટે જ હતી આત્મસિદ્ધિ. દેવકીજી મહારાજ બાળ બ્રહ્મચારી એને નહીં, બહુ ઈચ્છા હોય તો કે પ્રભુશ્રીની હાજરીમાં, અને ડુંગરસિંહ ગોશાળાને ઘરે નહીં લઈ જવાનો, બહુ ઈચ્છા હોય તો સૌભાગભાઈની સાથે. તો આપણને કોણ આપે? બાળ બ્રહ્મચારી મુનિ દેવકીજી નહીં, આગમના અભ્યાસી પ્રભુશ્રીજીના સાથે જ રહેવાવાળા, એને નહીં. આપણને આપે કોઈ આત્મસિદ્ધિ? આ તાત્કાલિક ન્યાયથી મળ્યું છે. એટલે કાગડો તાલગુડાના ઝાડ ઉપર બેઠો, તાળગુલું પડ્યું, કાચું હોય ને, હાથી ખેંચે તોય ન તૂટે. આ તો ભણવામાં આવે છે વનસ્પતિ શાસ્ત્ર, બોટનીમાં. એટલે કાગડો બેઠો, તાત્કાલિક ન્યાય કોપાદે ઉપદેશ એમ એવી રીતે મળી. પણ હવે મળી ગયો છે તો વાપરી લે. હવે વાપરી લે. હજી છે તારા આત્મબાજી, કરી લે રાજને રાજી. ધર્મ જ ભૂપ પદે ધરે, તને રાજા પદે આનાથી જ મળશે, દેવ પદ આનાથી જ મળશે, નગર શેઠ પણ આનાથી જ મળશે, પૈસા આનાથી મળશે, બંગલો આનાથી જ મળશે, છોકરા છે આ બધું આનાથી જ મળશે, અને મોક્ષ આનાથી જ મળશે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, બધું સુખ અહીંયા જ છે. વિતરાગના ધર્મ પગલું મૂક્યું કે પુણ્ય ઢગલા છે. વચનામૃત 213. આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. 100 મળે ને નવી કાર જોતી હોય મર્સિડીઝ તોય બુક કરાવી શકાય. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, શૈલેષીકરણ બધું અહીંયા છે. કે આ માર્ગમાં પગલાં મૂક્યા ને વિતરાગના માર્ગમાં, એટલે પુણ્ય ઢગલા છે. પણ શેરડી પીલે છે કોરુગેટેડ બોક્સ માટે નહીં, કોઈ સાકર માટે. એટલે આપણે તો સાકર માટે જ પીલવાની છે શેરડી. ઓલું મળશે જ નહીં, જોતું હોય તોય મળશે, પણ જોતું હોય તો નહીં મળે. પાછું તો આશાત ન થશે. આશે વિરુદ્ધ થયું ને, તે આશાત ન થઈ, આભડછેટ લગાડી એણે. એટલે પાલિતાણા જેની શરત કરી આવે દાદાના દરબારમાં જેને, કે જો આટલું કામ મારું થશે તો હું ચાંદનું છત્ર જડે, સોદો કરી આવ્યો ને. દેવોને પણ લાંચનું નોતરું, આટલું કામ મારું કરી દે તો આમ. એટલે આપણું પરીક્ષાનું પેપર એ ચોરી કરીને એક્ઝામિનરને ઘરે જઈને એમાં વધારે માર્ક મૂકી આવે આદિનાથ ભગવાન. શું કરે છે આ? એટલે પાસ કરી દો, મને ભણ્યો નથી, મને પરણાવી દો, એટલે મને કૂવામાં નાખો એટલે હું રખડા કરું. પછી કોણ આચાર્ય મારો જ નહીં વાંચે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. સમયસર ઉપર શિબિર હોય, પછી એ મહાવીર સ્વામી તને પરણાવી દે, માનતા માને ને સંતાન આપે તને, તું વાંચ્યો હતો. અનંત સંસાર વધવાનું કારણ દાખલો બનેલો છે પ્રભુજીને હયાતીમાં. એક બાઈ પાછળ ફરે રોજ નિત્યક્રમમાં પ્રભુજી. તો કે બાઈ શું જોઈએ તારે? હાથ જોડીને ધ્રુજે છે, બોલ જલ્દી, કે રોજ પાછળ ફરે છે. તો છોકરો. પ્રભુજી કે મેર ગાંડી, કે અનંત સંસાર વધવાનું કારણ સત્પુરુષ આપે ક્યારે? એટલે કહી દીધું હું સત્પુરુષ છું. આમ તો ગુરુ નહોતા ત્યાં. અનંત સંસાર વધવાનું કારણ સત્પુરુષ આપે. અમારી આગળ આ માગત તું કૂવામાં પડવાનું. એને ક્યાંક કીધું, ખબર તો ન હોય, એમ જ કીધું સંકિત મોક્ષ, તો આપી દે ક્યાંક આજ્ઞા, કે લે આટલું કરજે. એ તો કહેતા સહજાત્મા સ્વરૂપ પરમગુરુ નહીં, કે અમે ખીટી કહીએ ને, ખીલ્લી 108 વાર બોલો તોય સંકિત થાય. આપણે બોલીએ તો છે રોજ પાછા, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, પણ આપણે ગાય જ છે ખાલી ધડિંગ તમુરન તાલે. સમજાવણ ઉપકરશો, ગુરુ આપે મંત્ર. તો આપણે આગળ છે ને ઘણા બધા મંત્ર, એટલે આપણે દવા લાગુ નથી પડતી. મંત્ર ક્યારે નહોતા? જે કુળમાં જન્મે એ કુળના મંત્ર તો હોય જ ને. લા ઇલાહા ઇલ્લલ્લાહ બિસ્મિલ્લાહથી શરૂ કરીએ આપણે, તો હોય જ ને બધા સંપ્રદાયના મંત્રો. તો અને શ્રદ્ધા જ નથી આવતી. તો બધા પ્રસંગે ખબર છે, 50 વર્ષથી સાંભળ્યું છે, વાંચ્યું છે, હસ્તાક્ષરમાં છે કુપોલદેવ. એટલે કહે છે ધર્મ જ પોષે જીવને, મા સમ દયા બનીને, રક્ષણ પિતા સમૂહ કરે, સંગતિ મિત્ર ત્રણી રે. ધર્મ જ ભૂપ પદે ધરે, દેવાદિક રુદ્ધિ રે. બધું અહીંયા જ મળશે. તીર્થંકર પદ ધર્મ દે, એને જ બોધ આપે છે આ શેઠને, કે આ ધર્મથી તીર્થંકર પદ બંધાઈ જાય. એને ખબર નથી અત્યારે આ શેઠને કે હું તીર્થંકર નામ કર્મ બાંધી લઈશ. એમાંથી ઋષભનાથ ભગવાનના ચરિત્રની વાત ચાલે છે. આ દાન, શીલ, તપ, ભાવથી ધર્મ ચતુર્વિધ જાણો રે. 4 પ્રકારનો ધર્મ: દાન, શીલ, તપ અને ભાવ. દરેકના વળી ભેદ હિતકારક. એટલે ગુરુજી આ સાધુ ધર્મઘોષ મુનિ બોધ આપે છે એને. આ
શું બોધ આપે છે કે આ ધર્મ સુપાત્ર દાનનો મહિમા. હવે સુપાત્ર દાન કોને કહેવાય પાછું? એટલે આપણે થઈ લે ઉપાડીને આપવા માંડીએ બધાને કમાઈને. આ સુપાત્ર દાન નથી. આ રેતીમાં ઘી ઢોળાઈ જાય છે. સુપાત્ર દાન સમજીને દાન આપે અને એ અપાત્ર દાન હોય ને તો શું થાય પાછું? મોટો દંડ મળે પછી. ધર્મ બધી હાટડીમાં મળે નહીં કાંઈ, ગલીએ ગલીએ ચોટે ચકલે. બોધામૃત ભાગમાં 2માં 578મો પત્ર છે. મૂળ વાત તો હરિવંશ પુરાણની છે. આંબેલની ઓળી ચાલે છે અને વાંચન ચાલે છે. આ છે ને 1400-1500 વર્ષ જૂનો ગ્રંથ છે. આ વડવામાં છે. આ હસ્તાક્ષરો ભાઈશ્રીને બહુ શોખ હતો. દિગંબરી ગ્રંથ છે આ, કે દાન કોને કહેવાય, દાનનો મહિમા, સુપાત્ર દાનનો મહિમા. હિન્દી લિપિમાં છે અને અઘરું છે થોડું. હિન્દી ભાષા એ થોડી ચોખ્ખી હિન્દી ભાષા નથી, પણ સમજાય એવું છે. બાંધેલો છે કપડામાં. હરિવંશ પુરાણ. બ્રહ્મચારીજી આ ગ્રંથનું વાંચન કરતા હતા આકાશમાં, આંબેલની ઓળી. એમાં સુપાત્ર દાનની વાત આવી. હમણાં આવ્યું ને કે ખાલી ઘી ઓરાયું અને બોધબીજ થઈ ગયું. તો આપણે તો કેટલા વખતથી કેટલું કર્યું હશે આપણે, તો આપણા આચરણને ઠેકાણા નથી, એટલે નક્કી ક્યાંક ભૂલ થઈ જ ને. સુપાત્ર દાન મહિમા. ગઈકાલથી અહીં આંબેલની ઓળી આ વ્રત ચાલે છે. એટલે અગાસ આશ્રમથી પત્ર લખ્યો છે. આ તારીખ 20મી એપ્રિલ ઈસવીસન 1945, તારીખ વાર સ્થળ સાથેની વાત છે. હરિવંશ પુરાણ રોજ સાંજના સભા મંડપમાં વંચાય છે. તેમાં ઋષભદેવના કલ્યાણકની બધી કથા આવે છે. હવે આપણે શા માટે ઋષભનાથ ભગવાનનું ચરિત્ર ને સુપાત્ર દાનનો મહિમા શું એ, એટલે પછી ફસાઈ ન જાય દાન શબ્દ સાંભળીને. અને સદગુરુના લક્ષ્ય થાય તો સંકેતનું કારણ છે. આ ભોગભૂમિનું તથા તેવા પુણ્ય ઉપાર્જનનું કારણ પણ આ પાત્રદાન તેનું વર્ણન આવ્યું હતું. લાખો નહીં, કરોડો અબજો વર્ષનું જુગળિયાનું આયુષ બાંધે પુણ્ય. અશાતા નામ નહીં, કમાવાનું નહીં, જુગળિયાનું આયુષ બંધાઈ જાય. સમજણ વગર આપ્યું હોય તો, સમજણ સાથે આપે તો શું થાય હમણાં આવશે. સમ્યક દર્શન સહિત મુનિપણું પાળનાર, એટલે લેનાર કોણ છે? સમકીતિ છે. આ બહુ અગત્યનું છે સમજવાનું. દાન કોને કહેવાય એ ગોચરી વૈયાવચ કોને કરીએ તો લેખે લાગે. એટલે બીજાને ન કરવી એમ નહીં. ઉપદે કહ્યું છે કે મહાવીરના નામ ઉપર તારે ઘરે કોઈ પણ સાધુ આવે તો એના પાત્રમાં વરાવજે, એની ના નથી. દાન કોને કહેવાય? સુપાત્ર દાન. સુપાત્ર દાનનો મહિમા એની વાત છે અહીંયા. અને શ્રાવકનો તો માર્ગાનુસારનો ગુણ છે. બાડા, બોબડા, લૂલા, લંગડાને મદદ કરવી એની ના નથી. શા માટે? એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલો. એટલે મારે ગાય ભૂખી છે એટલે ઘાસ નથી નાખવું, મારો લોભ ઘટે એટલે કબૂતરને ચણ નાખવી છે મારે. બધું કરવાનું, એટલું મેળવણ નાખવાનું. મારો લોભ ઘટે એટલે હું આ કરું છું. મારી પરિગ્રહ સંજ્ઞા ઘટે એટલે આ કરું છું. અને સુપાત્ર દાનની તો વાત જ અલગ છે. આવે છે એમાં સમ્યક દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર. લેનાર એટલે લેનાર અને દેનાર બંને સમકીતી હોય. એમાં દેનાર શ્રાવક ભલે આત્માનો અનુભવ નથી થયો, પણ દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા હોય છે ને. દેવ એટલે એણે માનેલા નહીં, 18 દૂષણથી રહિત વિતરાગ દેવ. ન સમજાય તો કૃપાળુ દેવ. અને કૃપાલદેવને ઓળખનાર એવા મુનિ પ્રભુશ્રીજી. આપણે બોલીએ ને સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. એટલે હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. સમાપનમાં આવે જ ને, તમારું એટલે કૃપાલદેવનું, તમારા મુનિનું પ્રભુશ્રીને ઓળખતો હોય તો, ને તમારા ધર્મનું આ 1000 પત્ર છે વચનામૃત. આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા એમાં લખેલું છે. હરિવંશ પુરાણમાંથી આ ટાંક્યું છે. સમ્યક દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર. સમ્યક દર્શન સહિત હજી દીક્ષા નથી લીધી પણ શ્રાવક વ્રત પાળે છે તો મધ્યમ પાત્ર. સમકીતી છે ને. અને વ્રત વિનાના, વ્રત કંઈ છે જ નહીં પણ સમ્યક દર્શન છે, આ જીવોને જગન્ય પાત્ર ગણાવ્યા હતા. એટલે પાત્રમાં પ્રાથમિક જરૂરિયાત શું છે? સમકિત હોવું જરૂરી છે ત્રણેયને. જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ. સમકિત તો હોવું જ જોઈએ. વ્રત હોય કે ન હોય, દીક્ષા હોય કે ન હોય, સાધુપણું હોય કે ન હોય, તો સુપાત્ર દાન થાય.
એટલે સમ્યક દ્રષ્ટિ મુનિ એટલે સર્વસંગ પરિત્યાગી, સમ્યક દ્રષ્ટિ શ્રાવક અણુવ્રત, બધા નથી પાળતો પણ થોડાક વ્રત પાળે છે, અને સમ્યક દ્રષ્ટિ છે પણ વ્રત એકોય નથી પાળતો. આ ત્રણેય સુપાત્ર દાનમાં આવે, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. તેને ભક્તિપૂર્વક દાન દેનાર. આપનારો કોણ છે? આ તો લેનારાની વાત થઈ. આપનારો કોણ છે? ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યા દ્રષ્ટિ આપણે બધા. સમ્યક દર્શન નથી આપણને, પણ આપણે સમકીતી મુનિને આપીએ તો, અથવા સમકીતી શ્રાવકને, અણુવ્રતધારી શ્રાવકને આપીએ તો, અથવા સમકીતીને આપીએ જેને વ્રત છે જ નહીં તો, એનો પેલો ભંગો આપ્યો. એટલે કહે છે ત્યારે ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યા દ્રષ્ટિ જીવ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે. કંઈ ખબર જ નથી ધર્મનું, એને મિથ્યા દ્રષ્ટિ છે, પણ લેનાર સમકીતી છે. એટલે અહોભાવ થાય ને, આપી દે ભક્તિપૂર્વક, તો કરોડો અબજો વર્ષનું આયુષ બંધાઈ જાય એને, જુગળિયાનું ઉત્કૃષ્ટ પુણ્ય. પણ એને ભક્તિ નહોતી, છૂટવા માટે નહોતું આપ્યું, એટલે એને સંયમ ન હોય ત્યાં જુગળિયાને બહુ. પણ રોગ થાય જ નહીં જુગળિયાને. જુગળિયા શું, એ પછી વાત કરશું આ પતે એટલે થોડી આનંદ આવે એવી વાત છે. સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ વ્રતવંત શ્રાવક આપનારો, મિથ્યા દ્રષ્ટિ નથી, સમકીતી છે આપનારો, એ ભવે એ મોક્ષ વયો જાય, અથવા તો ઉત્કૃષ્ટ સમકીતી દેવલોકમાં જાય. એટલે ગ્રેવ્યકની ઉપર જાય, નહીં તો નવમાં ગ્રેવ્યકમાં જાય, પણ સમકિત ન હોય તો પાછો ગધેડો થાય. પણ એકવાર આ સમકિત સાથે દેવલોકમાં ગયો એટલે જડ મંદ અધોગતિ જન્મ ટળી જાય પછી એના. એટલે એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રીમાં જાય જ નહીં, નરકમાં ના જાય, અધોગતિ વહી ગઈ. જડ એટલે આ એકેન્દ્રી વહી ગઈ, વિકલેન્દ્રી વહી ગઈ, 2, 3 ને 4, નરક ગતિ વહી ગઈ, અધોગતિ વહી ગઈ, તિર્યંજ ન થાય તો વધ્યું શું? કા દેવગતિ કા મનુષ્ય ગતિ. એટલે સમકીતી દેવ થાય કે ફરીવાર માણસ થાય તો સમકીતી માણસ હોય પાછો. એટલે ન છૂટવું હોય તો છૂટે ને. કુપોદેવ સંવાદ રચ્યો છે, સમ્યક દર્શન કે ધ્યાન રાખજે મને પકડતા પહેલા, એકવાર મને પકડે છે એટલે મોક્ષે જવું જ પડશે તારે. એટલે સમકીતી દેવ થાય પછી તો એ મરે, સમકીતી મનુષ્ય તરીકે જન્મે ને. એટલે કુપોદેવ લખ્યું, આપણે રોજ ગાયે ખરા નિત્યક્રમમાં, જડ મંદ અધોગતિ જન્મ જશે. આ એનો અર્થ છે, જડ મંદ અધોગતિ જન્મ વયા જાય. ત્યારે ભજીને ભગવંત ભવંત લહે તો, બીજું બધું માગે નહીં. એક એક કડીમાં કુપોદેવ ભાવનો અંત માગતો હોય તો, વ્યવહાર માગતો હોય તો નહીં. પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, સંતાન, પત્ની, મોટો બંગલો, પરદેશ ગમન, સ્વદેશ આગમન, રોગ મટી જાય, કેન્સર ફેલાતું અટકી જાય તો નહીં. ભજીને ભગવંત ભવ અંત લહો તો આ ફળે ભક્તિ. નહીં તો શું થાય? લાંચ રૂશ્વત આપીને ભક્તની એ તો બાળાયા હતા, જે સેવા ફળ યાચે, સ્તવનમાં આવે છે, માગી લીધું ને ફળ, દાસભાવ યોગ્ય. ભક્તની એ તો બાળાયા જે સેવા ફળ યાચે. તો શું કરવાનું? દાસ તીકે જેમ ઘન ભરી નિરખી, કીકીની પરે નાચે, વાટ જોઈએ શું આપશે મને, શું આપશે? સંગીત આપશે, સાહિત્ય સંગીત આપશે, કેવળ આપશે કે મોક્ષ આપશે? અરે લઈ જશે. જોયા કરવાનું મોરલો વરસાદની વાટ જોઈએ એમ. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે, સેવા સારજો જીનની મત માગો ભાઈ, માગતા નહીં. આપણને શીખવાડવામાં આવે કે માગવાનું. એટલે ધર્મ ચ્યુત થઈ જાય છે. જો આ બધું મળ્યા પછી ભિખારી થઈ જાય છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રત થાય, એવો તરણ એને ભજો કે બીજું બધું માગે છે. પેલો 1000 હાથવાળો મળ્યો તો કે આપો ને, એ ઘર આપો ને, તને 3 લોકનો નાશ બનાવ્યો, એવડું મોટું ઘર ત્રિલોક્યપતિ બનાવી દે ને, ત્રિભુવનપતિ ના, એક બંગલો જોઈએ જ ખાલી, ડુપ્લેક્સ. આવું ભિખારીપણું જ જાતું નથી આમ, માગતા જ નથી આવડતું આને. પણ આપણે માગતા ન આવડે શું માગવાનું? આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન, મને માગતા આવડતું નથી, મને અનુકૂળ હોય આપજે તું. એ નક્કી કરશે પછી શું આપવું. એ તો વ્યવહાર આપતા જ નથી ક્યારે, એટલે આપશે જ ને કામની વસ્તુ. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. આ તો નાદાન છે, એને કેમ માગતા આવડે છે? કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન, જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. અલૌકિક પદ પ્રગટાવ્યું છે તમે, આ નાદાન આશ કરે છે.
તમારી હેસિયતને શોભે એવું આપજો, તમે 3 લોકના નાથ. એ થોડો 8 આનાનો સિક્કો આપે. ટુકડી આપી દે ને એક સંકિતની. મોહનજી મહારાજ કહે છે, નાણ રેણ પામી એકાંતે થઈ બેસો મેવાસી, ઋષભનાથ ભગવાનના તવનમાં. એ જ્ઞાન દર્શન ચારિત્રના રત્નો ભેગા કરી કેવળને લઈને વયા ગયા, ત્યાં બેઠા લૂંટારો થઈને. મેવાસી એટલે લૂંટારો. નાણ રેણ પામી એકાંતે એટલે જ્ઞાન દર્શન પામીને થઈ બેઠો મેવાસી. તેમાં એનો એક અંશ આપો તો તે વાતે શાબાશી, તો અમારો વખાણ કરું કે એક ટુકડી આપી દો, સંકિત થઈ જાય, પછી હું ત્યાં આવીશ. કે સાંભળતા નથી કે પ્રાર્થના આવે તો ભૂલી ગયા. બાળપણે આપણ સસનેહી રમતા નવનો વેશે, આજે તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, ખીજાતા નહીં, હું સાચી વાત કરું છું. કે તમે લઈને વયા ગયા છો, ત્યાં ભાગી ગયા છો. જ્ઞાન દર્શન આપણે સાથે જ હતા. રાજા રાણી, પતિ પત્ની, ભાઈ બહેન, કૂતરો બિલાડો ગધેડો, અલગ અલગ વેશ લેતા હતા. રમતા નવનો વેશે. તમારો દાવ પૂરો થઈ ગયો, મારો હજી બાકી છે. એક ટુકડી આપો ઉપરથી. આવે આ વ્યાસસ્તુતિ અલંકાર કહેવાય. આ પ્રાર્થનાની રીત છે, ઓળંબા આપીને પ્રાર્થના કરે. જૈનેતરમાં છે આ. કનૈયો કામ કાળો શ્યામ ને, એ કોઈ કાળી વસ્તુ વાપરું જ નહીં. હવે રીંગણા ન ખાવ, કે રીંગણા કાળા હોય ને. ગોપી એમ કરીને ઓળંબા આપે છે કનૈયાને કે હું રીસાણી છું, હવે વાપરીશ જ નહીં કાંઈ, એ કોઈ કાળી વસ્તુ. કે જૈનેતરમાં આ જ વાત છે. આ ભક્તિ થાય ને ઓ ભાવથી, અનંત કર્મની ભેખોડો તૂટી જાય. એ ચોપડા વાંચીને લાઇબ્રેરીમાં થાય નહીં કાંઈ. ભક્તિ એ ધુરંધર માર્ગ છે મોક્ષનો. ગોપાલદેવ કહે છે 201માં છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમે એ નિર્ણય ઉપર આવ્યા છે કે આ કાળમાં ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. પહેલો, સહેલો અને છેલ્લો માર્ગ છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. નક્કી કેમ કરશે? ક્ષેવો પછી ક્યાં છે જ એને? પ્રભુ કે તારી બુદ્ધિ અજામડી છે, કે તું શું નક્કી કરીશ? ગોપાલદેવે કહ્યું છે, બપોરે શાકમાં મીઠું બરોબર હતું કે નહીં, એટલી તારી બુદ્ધિ છે. કે આ બધું સમજાય ને. ક્રિયા માર્ગે અભિમાન આવી જાય, અસદ અભિમાન, ક્રિયાજળ થઈ જાય, પછી રીધિ સીધી પ્રગટાવે, કા બહુમાન થાય એનું. એટલે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે આ કાળે. વચનામૃત 693માં કહ્યું છે ગોપાલદેવે. આ કાળમાં સહેલામ સહેલો માર્ગ છે, મોક્ષનો ધુરંધર માર્ગ છે. સમ્યક દર્શન સહિત શ્રાવકવત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક દર્શનવાળા જીવોને જગન પાત્ર ગણાવ્યા હતા. અને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યા દ્રષ્ટિ હોય તો જુગલિયાનું આયુષ બાંધી લે. સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિવંત શ્રાવક દાતા, લેનાર સમકીતી છે, આપનાર એ સમકીતી છે. મોક્ષ વયો જાય, કા સમકીતી દેવલોકમાં જાય. નહીં તો દેવગતિ તો અવશ્ય પામે જ. એ કાંઈ ભવનપતિ ન થાય, પરમાદામી દેવ ન થાય, કે હલકી ગતિમાં ન જાય, ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય. કે હમણાં આરામ કરો થોડો વખત, પુણ્ય બંધાઈ ગયું છે એટલે. એમાં લેપાઈ નહીં, અઠે દ્વારકા ન કર્યા. એનું શું હોય? શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિદેહ જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. ધર્મના ફળ રૂપે જે ભોગ મળે ને, ઉપભોગ મળે ને, સંપત્તિ મળે ને, અનિષ્ટ ગણે. એ લેપાઈ ન જાય. એમાં લેપાઈ જાય શ્રાવક હોય જ નહીં કરે. આ તો કહે છે મને આમ કરવાથી મને પૈસા મળ્યા, આમ કરવાથી બંગલો મળ્યો, આમ કરવાથી ગ્રીન કાર્ડ મળ્યું. કઈ ગતિ થયા નહીં. આ ચગડોળ છે મનુષ્ય ગતિએ. અનાદિકાળથી રખડતા રખડતા નિગોદમાંથી એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, પાછું 1 ઇન્દ્રિય, પાછું નરક, પાછો 2 ઇન્દ્રિય. કે સીધું ક્રમબદ્ધ ન થાય, કાંઈ આડાવળું થાય, રેન્ડમ. અકામ નિર્જરા કરતો કરતો મનુષ્ય થયો એટલે ચગડોળમાં ઉપર પહોંચ્યો, સંઘની પંચેન્દ્રિય બન્યો. ચગડોળ તો ફરે જ છે ગોળ ગોળ. હવે જો સાધના નહીં કરે સાચી, શ્રાવકનું જે શ્રાવક પણ હોય એ નહીં આરાધે, બેઠો જ ને ચગડોળમાં, હવે ક્યાં જશે? 4, 3, 2, 1. એ ક્રમબદ્ધ ન થાય, કાંઈ સીધો નરકે જાય. એટલે 4 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય નહીં, પંચેન્દ્રિયમાંથી સીધો નરકે વયો જાય. હવે આપણને સમકિત નથી થયું એટલે સમાધિ મરણ નહીં થાય આપણું. તો મરીને આપણે સમકીતી દેવ તો નહીં થાય, તો આપણે ક્યાં જવાના છીએ? આ વિચાર આવે આપણને ક્યારે? એનો વિચાર નહીં એવો એક પલ તમને એવો સમકિત નથી આપણને, એટલે સમાધિ મરણ તો નહીં થાય. હવે ક્યાં જશે હજુ? એટલે સમકીતી દેવ ન થાય, એટલે કે ભવનપતિ દેવ થશે. હલકું પૂર્ણ હશે તો નરકમાં રહેશે એ દેવ. અસુર કુમાર, નાગ કુમાર, બધા કુમાર દેવ છે. પુતુલ કર્યા કરે, કા વેન્ટર ફેર્યા કરે ઉકાળામાં.
એ ઠબોટ્યા કરે. નથી કહેતા ભૂત પ્રેત પિશાચીની ડેન ડાકણ. ભૂત એટલે પાસ્ટ ટેન્સ, ભૂતકાળ થઈ ગયા પહેલાં એમ. આવું હલકું પીણું એટલે રખડ્યા કરે. અને કાં તો ક્યાં જાય છે? તિર્યંજ એટલે કૂતરો, બિલાડો, ગધેડો. આ તો બહુ મોટું હોય તો, નહીં તો અળસિયું, મચ્છર, માકડ, કંથવો. આ મોટું હોય તો, નહીં તો બેક્ટેરિયા, વાયરસ, સાવ નાનામાં વયો જાય. સાવ એ કેન્દ્રીમાં વયો જાય. હીરામાં મોહ હોય ને, હીરાની ખાણમાં રહે પછી અબજ વર્ષ. અને કાં નરકે વયો જશે. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું છે, હવે જશે ક્યાં? નરકે જશે. એટલે કાં જળમાં જશે, કાં મનમાં જશે, કાં અધોગતિમાં જશે. જળ, મન, અધોગતિ જન્મ જશે નહીં એના, એ જ મળશે ને એને. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિવંત શ્રાવક દાતાર મુનિપણું પામે, મોક્ષે વયો જાય, નહીં તો દેવગતિ અવશ્ય પામે. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને, હવે બહારથી વ્રતી છે, વેશે છે, સફેદ કપડાં છે, નગ્ન છે, કે ભગવાધારી છે, કે જૂનાગઢના બાવા છે, સંકિત નથી. એટલે મિથ્યા દ્રષ્ટિ છે પણ વ્રતી છે, એને ભક્તિપૂર્વક દાન દેનાર, ધર્મ સમજીને દાન આપે છે. દાન આપવાની એકાંતે ના નથી. માર્ગાનુસારનો ગુણ છે, અનુકંપા ગુણ પ્રગટે, લોભ ઘટે. ધર્મ સમજીને દાન આપશે આવા ગુરુને. ક્યાં જશે? કુભોગ ભૂમિ કે કુમનુષ્યોગ ગુણ બાંધશે. એટલે ક્યાં જન્મે? કુમનુષ્ય એટલે ભીલને ઘરે જન્મે, અને જન્મથી જ હરણ મારશે. પછી માછીમારને ઘરે જન્મે, તરતા આવડી જાય જન્મથી જ. થોડોક મોટો થાય એટલે જાળ લઈને જાય બાપા રે. પછી બાપા આમ જાય, આમ જાય કે હું મોટી માછલી પકડી આવી, તમે બુઢા થઈ ગયા છે. હવે શું કર્યું? એને દાન આપેલું. કેવી રીતે? ધર્મ સમજીને દાન આપેલું. કોને? બાહ્ય વ્રત છે પણ સંકિત નથી. અને આ હરિવંશ પુરાણ કહે છે, ગોપાલદેવ નથી કહેતા. આ ધર્મઘોષ મુનિએ ઋષભનાથ ભગવાનના જીવને સમજાવ્યું દાનનો મહિમા. અને આ તો 1400 વર્ષ જૂનો ગ્રંથ છે હરિવંશ પુરાણ, એમાં લખેલું છે. નહીં તો એમ થાય આ તો ગોપાલદેવ કહે છે. ગોપાલદેવ એક પણ વાત એને કહ્યું છે, જિનેશ્વરના માર્ગથી કોઈ પણ વાત અધિકી ઓછી કે અમે કહી નથી. પ્રતિક્રમણમાં આવે ને, કાનો માત્ર મીંડી પદ, ઓછું અધિક વિપરીત ભણાણું હોય તો તત મિચ્છામી દુકડમાં. વિપરીત ભણાણું જ નથી. એને લખ્યું છે વિના દેવાના પણ કલમ ચલાવી છે. રૂવાડો ઊભા થઈ જાય એવું છે આ. કે સમ્યક ભક્તિપૂર્વક વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને, સંકિત નથી, ભક્તિપૂર્વક દાન આપનારો કુભોગ ભૂમિ કે કુમનુષ્ય પૂર્ણ બાંધશે. એટલે દાન કરીને આજુ ક્યાં જશે? એટલે સખાવત કરવાની ના નથી ફરીવાર, પણ ધર્મ સમજીને નહીં. અને ગોપાલદેવ એટલી છૂટ આપી છે આપણને કે તારે ઘરે કોઈ પણ આવે ત્યાગી વૈરાગી, મહાવીરના નામે બાવાજી થયા ને, સાધુ સાધ્વી, વરાવન ના નથી. બસ પતી ગયું. શ્રાવકનું માથું વિતરાગ કે ખરા વિતરાગના અનુયાયી સિવાય નમે નહીં. કે વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. બહુ અઘરું લાગે. આ કેમ? આપણા સિલેબસમાં ટેક્સ્ટ બુકમાં જ નથી. આપણને શીખવાડ્યું નથી કોઈ. ગોપાલદેવે શીખવાડ્યું તો માનવું નથી. શાસ્ત્ર વાંચવાનો એને ટાઈમ નથી. શાસ્ત્રમાં લખ્યું જ છે, ગોપાલદેવ નવું કંઈ કીધું જ નથી. આગમમાં લખેલું જ છે, કાર્તિક અનુપ્રેક્ષમાં લખેલું છે, આચરણ સૂત્રમાં લખેલું છે. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ ઓસડિયા દવા દારૂના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની વાત કરે નહીં. આ કરે ને તમે એને સાધુ માની માથું નમાવો એટલે તમારું મિથ્યા દર્શન ગાઢ થાય. કાર્તિકેય અનુપ્રેક્ષામાં 315 ને 316 શ્લોકમાં લખેલું છે આ. અને રત્નકરણ શ્રાવકાચાર 1000 વર્ષ જૂનો ગ્રંથ છે, દિગંબરી ગ્રંથ છે. એમાં 30 ને 31 શ્લોકમાં લખ્યું છે કે જો સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં, કદાચ હોય તે વમી નાખશે સંકિત. આપણે ધર્મ સમજીને શું કરીએ છીએ? એ ધર્મ ઋષભનાથ ભગવાનના જીવને આ ધર્મઘોષ મુનિ સમજાવે છે. સુપાત્ર દાનનો મહિમા. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગ ભૂમિ કે કુમનુષ્યોગ પણ. અને કુભોગ ભૂમિ તો આખો અલગ વિષય છે શાસ્ત્રમાં, સમય વયો જાય છે. કુભોગ ભૂમિ એટલે લવણ સમુદ્રમાં અને કાલોદરી સમુદ્રમાં એવા 24 ક્ષેત્રો છે, અને બીજા બાજુમાં 24 એટલે 48 96 ક્ષેત્રો છે.
કે ત્યાં કુભોગ એટલે અકર્મ ભૂમિ, કંઈ કરવાનું નહીં. એ મનુષ્ય હોય. કેવા મનુષ્ય થાય? માથું હોય એને, ધડ હોય, ધડ એક જ પગ હોય એને, આખો એક સાથળ લાંબો, આખું વર્ણન છે શાસ્ત્રમાં. અને માથું કોનું હોય? ગધેડાનું, કૂતરાનું, બિલાડીનું, રીંછનું, હાથીનું, એવું માથું હોય. કાન હોય મોટો, 2 કાન હોય તો ફૂપડા જેવડા કાન હોય. ખાવાનું શું? ગળી માટી. અકર્મ ભૂમિ છે ને, માંદા ન પડે ક્યારે. અસીમથી ખેતી નહીં. જુગલિયાનું પછી જોશું. આ તો આ કર્યું એટલે, દાન આપ્યું એટલે આવું થાય એને. લાખો કરોડો વર્ષ જીવવાનું એને, અને મરીને નિયમથી બધા ભવનત્રિકમાં જાય, હલકા દેવ થાય. પછી ચમકીત તો છે નહીં. એમાં 2 પ્રકારના હોય પાછા કુભોગ. એનું વર્ણન છે પાછા લંબાણમાં જીનેશ્વર ભગવાને. આ વિતરાગ વિજ્ઞાન આખું બહુ સૂક્ષ્મ છે. એક પ્રકાર એવો હોય કે બધા ગુફામાં જ રહે આખી જિંદગી, કરોડો વર્ષો સુધી. નિકાજીત આયુષ્ય હોય જુગલિયાને, એટલે એમ મરે નહીં કમોતે. અને બીજા જે જુગલિયા હોય બારા, એ ત્યાંની મીઠી માટી ખાધા કરે બસ. રોગ નહીં, એટલે અશાતા નહીં, એ રીતે સંયમે નહીં, ધર્મે નહીં. એટલે હું ધર્મ કરું છું એ સમજીને જો કેવી ભૂલ કરતો હોય છે. એ નીતિથી કમાણ હોય ને વ્યવસ્થિત, એટલા પૈસા પછી ગમે તે વેરી નાખે. અનીતિના પૈસા આવે છે એટલે દાન કરવું જ ને એને. તને વિકલ્પ ઊભો થયો ને, મારે પૈસા ક્યાં નાખવા. એક પૈસો પાપ વગર પેદા થતો નથી, તો લાખો કરોડો આવ્યા ક્યાંથી તારી આગળ? એ શાલીભદ્રને બાપા મોકલતા હતા, આપણને કોઈ મોકલે છે? કોઈ મોકલે છે આપણને પેટી 99? આવ્યા ક્યાંથી પૈસા? પ્રાર્થના છોડીને ગયો ને, આત્માનો ઉપયોગ છોડીને કમાવા ગયો ને. પીપા પાપને કહેજે, પૂર્ણ કે 12,000 જૈનેતરમાં કહ્યું છે. ત્યારે પૂર્ણ કરવું જ ને, પાપ કરવાનું છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું જ ને. શુદ્ધમાં નથી આ જીવ. રોજ ગાય જ ને, શુદ્ધ ભાવ મુજમાં નથી. શુદ્ધમાં નથી એટલે કાંઈ અશુભમાં છે એટલે પાપ કરે છે, કાંઈ શુભમાં છે એટલે પુણ્ય કરે છે. એણે અશુભ છોડી દીધું એટલે શુભ થઈ જ ગયું ને ઓટોમેટિક. શુભ છોડી દીધું એટલે અશુભ થઈ ગયું ઓટોમેટિક. શુદ્ધ તો છે જ નહીં, એટલે કેટલું સહેલું છે પૂર્ણ કરવું. તો અશુભ છોડી દે. એને શાસ્ત્ર કહે છે પછી કે તારે દાન આપવું જ નહીં. એટલે પહેલાં કાદવવાળા હાથ કર્યા કમાઈને, દાન આપ્યું, પછી ધોયા. એ કહેતા કાદવમાં ખરડવા જ નહોતા ને હાથ તારે. પાપ કરીને પછી હાથ ધોવા છે પાછા, પાપ ધોવા માટે. એ કહેતા પાપ કર જ નહીં ને, કાદવવાળા હાથ શા માટે કરત તું? અને વિકલ્પ થાય છે દાન આપવું છે. પણ કોઈ પૂર્વ પુણ્યથી કોકની પાસે છે તો આ જગ્યાએ અપાય સુપાત્ર દાન. એટલે આપણે માટે તો એક જ રસ્તો છે, શ્રીમદ રાજચંદ્રનો માર્ગ. એટલે વચનામૃત કે આત્મસિદ્ધિ કે મોક્ષ મળે પહેલાં એ કરવું પડે. જમવામાં પૈસા આપો તમે, અને અભક્ષ હોય ત્યાં એનિમલ ટેલોની બાસુંદી ખીર, તો સામે વચ્ચેનું પુણ્ય તો થશે, પાપ નહીં લાગે. પછી ડુક્કરની ચરબી નાખી, એમાં તો કસ્ટર્ડ પાવડર કંદ નાખી, તો તે વર્ષિતપ કર્યો, 12 મહિના ઉકાળેલું પાણી પીધું, માંસ ખમણ કર્યું, તે 30 દિવસ ઉકાળેલું પાણી પીધું. એ પારણામાં તું અભક્ષ આપીશ બધાને, ફળ મળે એને છૂટવાનું. તો ખબર નહોતી એટલે સંસાર ભેટમાં મળ્યો. એ ખબર પડી ને આજથી. આ ધર્મગેશ મુનિએ ખબર પાડી આને, આ વેપારીને. આપણે એક કથા વાંચીને આપણને ખબર પડી. હવે જાગ્યા ત્યાંથી સવાર. જેને જેને ખબર નહોતી, આપણે જેમ રખડે જ છે ને બધા, ખબર પડી એ જ નીકળતા ગયા, સમજી ગયા, એ સમાઈ ગયા બધા. એટલે કહે છે સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિવંત શ્રાવક દાતાર મુનિપણું પામે મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગ ભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પણ બાંધે. દાન કરવું સહેલું નથી કાંઈ. એને પૈસા જેવી રીતે કમાણો હોય ત્યાં જ જાય. એ કમાણો એવી રીતે ને અનુબંધ પાપનો હોય, એટલે એ પૈસામાં એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પાપાનું બુદ્ધિ પુણ્ય કહેવાય એને. એટલે પુણ્યનો ઉદય છે. લાંબી 4.5 મીટરની કાર છે એને, લાંબી કાર છે. પુણ્ય છે ને, બંગલો છે. અનુબંધ પાપનો છે. એની બુદ્ધિ ભ્રષ્ટ થાય એ જ કરાવે. તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી. જૈનેતરમાં કહ્યું છે.
બધું લખેલું છે. ઉપનિષદમાં વાત છે, આ જૈનમાં છે આ બધું. પણ આને સહેલાઈથી ધર્મ મળી જાય તો, એટલે ટાઈમ નથી. વાંચતા આવડે છે, લખતા આવડે છે, ગાય છે પાછું બધું, ખાલી ગાય જ છે. સમજાવણ ઉપકરશો. સમ્યક દર્શન પણ ન હોય અને વ્રત પણ ન હોય, તેને દાન ભક્તિ સહિત દેનાનું દાન વ્યર્થ જાય છે. રાખમાં ઘી રેડ્યું, એળે ગયું ને. એટલે કોને માટે કમાણ હોય? મધમાખીએ મધ ભેગું કર્યું, પોતે ખાધું નહીં. લોભિયાનું ધન દૂતારે લઈ જાય. પછી આપણું એવું થાય છે, લોભિયાનું ધન દૂતારે લઈ જાય. લક્ષ્મીના 3 જ રસ્તા છે. કાં દાન કરે સુપાત્રે, કાં ભોગ ભોગવે, કાં નાશ થઈ જાય. 3 રસ્તા છે. એટલે અપાત્રે દાન આપે છે એટલે નાશ જ થયો ને, પોતાનો નાશ થયો લક્ષ્મી સાથે. કુપલ લખ્યું તે કમાવામાં પહેલાં તો પાપ કર્યું, સાચવવામાં પાપ કર્યું, ભોગવવામાં એના કરતાં વધારે પાપ કર્યું. શું કરતું? ખરું સુખ આમાં છે, એમાં કહે છે ભાવના બોધના પહેલા જ પાઠમાં. ઉપોદઘાતમાં કે હું તમને પ્રાથમિક ભૂમિકા આપું છું જીનેશ્વરનો ધર્મ શું છે. રાખમાં ઘી રેડ્યા સમાન એમ આવ્યું હતું. એમ હું નથી કહેતો બ્રહ્મચારી ગયા, હરિવંશ પુરાણમાં આમ આવ્યું હતું એમ કે છે. નહીં તો ઓલા ભાઈ કાં તો તમે કહો છો. જ્ઞાની ક્યારે ઠેકો લે જ નહીં, આગલા જ્ઞાની ઉપર છોડે. કુપાલદેવ આમ કહેતા હતા. કુપાલદેવ એમ કહે છે, નંદી સૂત્રમાં આમ લખ્યું છે, થાણંગમાં આમ લખ્યું છે. એમ મહાવીર આમ કહેતા હતા. કેટલી જગ્યાએ લખ્યું છે, નંદી સૂત્રે ભાખ્યું ભેજ્યા સિદ્ધાંતમાં, બોલે બીજું ઓંગરે. હું કહેતો નથી. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષે આ 6 પદ કીધા છે. 6 પદના પત્રમાં પોતે જ લખ્યો છે પત્ર મુંબઈથી, તોય કહે છે શુદ્ધ મહાવીર સામે કહ્યું છે. પોતે લે જ નહીં ઠેકો ક્યારે. સાચા જ્ઞાનનું આ લક્ષણ છે. દયાની લાગણી પોષવા માટે અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે, પણ પરીક્ષા બુદ્ધિ નહીં હોવાથી વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્ય બુદ્ધિ આત્મજનું કારણ નથી. આ સારનો સાર છે. હરિવંશ પુરાણ શાસ્ત્ર 1400 વર્ષ જૂનું શાસ્ત્ર કહે છે. એને વાંચવાની ઈચ્છા હોય, વડવા આશ્રમમાં 2 નંબરના કબાટમાં છે. એટલે પ્રતીતિનું કારણ થાય. જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ કરી જાગ્યા ત્યાંથી સવાર. હવે સમય પૂરો થાય છે, બાકી અવસરે લેશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.